કે તું જે કીર્તિ મા બેન ઉપર બધું નાખે છે સ્ટોરી માં નાખતી બંધ થઈ જશે. છેલ્લી વોર્નિંગ છે મારી. બેનું દીકરીનું બધું તું જે નાખે છો ઘરનાનું ફેમિલીનું જે હોય તું મોરે મોરો રાખ. ગમે એની મા બેન દીકરી ઉપર તું જે નાખે છે નાખતી નહીં. તારું પાડું ખુલ્લું. ઘરે જઈ જઈને દાન લીધા, ઘરે જઈ જઈને હે ઈ બધાને તેમ હતું ઓહો ઈ બિચારા પેલા ભગવાન માનતા હતા પણ હવે નથી માનતા. હવે ભૂલી જશે કે તને અમેરિકામાં કોઈ ફોરેનમાં તને કોઈ ભગવાન માને છે. હવે ખાલી ગુજરાતના હે ઈ જે દેખાવો કર્યો છે ને જે ગામોમાં જઈ જઈને ઈ લોકોની આંખો જો નથી ખોલી. પછી મને આમાં મેસેજ કર્યો વોટ્સએપમાં, સાંભળવા જુઓ. આમાં મેં લખ્યું હુઝ ધીસ, કારણ કે હું ઓફિસે હતો. મારી તમે સ્ટોરી જોઈ લો. કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો. મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું આ જંગમાં રાત દિવસ એક કરી દીધા છે. નથી તો મને ખાવાની ચિંતા, નથી તો મને પીવાની ચિંતા. બસ ખાલી આ લોકોના આંખ ઉપરથી ઉલટા ચશ્મા ઉતારવાની ઉતાવળ છે. એટલે રાત દિવસ એક કરી દીધા છે. ઇન્ડિયામાં રહીને 2 ટાઈમ જાગું છું. રાત્રે આપણે સુવાનું હોય ત્યારે જાગું છું, દિવસે સૂતી જ નથી. કેમ કે અમેરિકામાં ત્યારે અહીંયા આગળ રાત હોય ત્યાં સવાર હોય, ત્યાં સવાર હોય ત્યાં રાત હોય, એટલે જાગવું પડે. પણ એટલા માટે જાગું છું, બહુ જલ્દી સરપ્રાઈઝ આપવાની છે. કે કીર્તિ ખજૂરભાઈ 1 નંબર ના લાવે કે 3 નંબર ના લાવે કે પછી 10 નંબર ના લાવે? તારામાં તેવડ હોય તો તું 4-5 મકાન બનાવીને દેખાડ. તારી માને પગે લાગવા, તારી માની રાંડ મારું હાથ. કીર્તિ પટેલ, મારે તને એટલું જ કહેવું છે કે એ 25 લાખ કમાય કે 50 લાખ કમાય, પણ ગરીબોના ઘર તો બનાવે છે ને, બરાબર? હાલની તારીખમાં એમને 346 ઘર બનાવ્યા. ખાલી 1 લાખ રૂપિયા ગણીએ ને તો એ ગણ લો કેટલા પૈસા થાય, બરાબર છે? 346 લાખ ખાલી લાખ રૂપિયા લેખે ગણ્યા, બરાબર? એટલા રૂપિયા એમને ગરીબો પર વાપરે. સમજ, આ તમે ઓછા કીધા, લગભગ ઘર લાખ રૂપિયા થતું નહીં, બરાબર? પણ કીર્તિ પટેલ ત્યાં કોઈ દાડો કોઈના પર 500 રૂપિયા કે 100 રૂપિયા વાપર્યા છે? કોઈ દાડો તે 100 રૂપિયા આલીને વિડીયો બનાવે છે? કોઈ દાડો કોઈને ગરીબને ખવડાવ્યું છે? તો હું કામ હેરાન કરે છે? શું કામ ભગવાન જેવા માણસ જેમને ભલે 25 લાખમાંથી 4 લાખ વાપર્યા, પણ વાપર્યા જ છે ને, સારા કામમાં વાપર્યા છે ને. તારા જેવી ભડવીઓએ આ ઇન્સ્ટાગ્રામ ગોંડું કરી છે અને તને કોઈ કહેવા વાળો મળ્યો નહીં, બરાબર? પણ આજે ઇન્સ્ટાગ્રામના દરેક મિત્રોને કહું છું કે આને જવાબ આપવો જરૂરી છે. તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ બનાવ્યા, બરાબર? હવે આપણે ખજૂરભાઈ પર આવીને પડી છે. આપણા ભગવાન જેવા માણસ ખજૂરભાઈ પર આવીને પડી હોય. ખજૂરભાઈએ જો આટલી બધી સેવા કરી તો આપણે એક સેવા કરવાનો મોકો જરૂર લેવો જોઈએ અને ખજૂરભાઈ માટે એક વિડીયો તો બનાવવો જ જોઈએ. અને આવી નાગીનીને જવાબ તો આલવો જ પડે. તો કીર્તિ પટેલ માફમાં. ખજૂર ભગવાન અને કીર્તિ માતાજી અને એમની સેના ને આપણે બધા જેમ કરીને રહેશું અને સમાધાન કરી નાખો. તમારા હાથું કરીને સિગોતર માયા હું શરીફર કરવા જઉં હું. કીર્તિ પટેલ તે મારા વિડીયોમાં કોમેન્ટ કરી છે, બરાબર? અને તે કીધું છે કે હું કાલે સબૂતારે વિડીયો બનાવીશ. તો કીર્તિ પટેલ તને પહેલાં તો એ વાત કરું કે તે મને બ્લોક શું લે કરી દીધો? તું વિડીયો બતાવવાની હું, સબૂત બતાવવાની હું, તો બ્લોક શું લે કરી દીધો? મને તો તારા વિડીયો દેખાતા નહીં. પહેલાં બ્લોકમાં તો કાઢ. અને બીજી વાત, સબૂતની તે વાત કરી તો જે તે દેવલભાઈનો ફોટો મૂક્યો કે ખજૂરભાઈ વિશેનું બોલીને, બરાબર? એ સાવ વાત ખોટી છે અને આના વિશે દેવલભાઈએ કીધું જ છે અને એ વિડીયો મારી જોડે પ્રૂફ છે અને આ મૂકું છું, વિડીયો જોઈ લેજે. જય માતાજી. કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો ફોટો આમ યુઝ કરીને કે આ ખરીદી લીધો હોય, તો બધાને કહેવાનું હોય કે અત્યારે મારે 1-2 મહિનાનો છે ને આરામ છે, પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે અને એનો બધો ખર્ચો ખજૂરભાઈ જ આપવાના છે. અને જે મારું શરીરનું જે ઓપરેશન કરાવ્યું હતું
એ પણ એના પૈસા પણ હે ને ખજૂરભાઈ જ આપ્યા હે, બરાબર. અને ખજૂરભાઈ છે ને મને નાનો ભાઈ જ માન્યો છે, અને હું છું એનો નાનો ભાઈ, અને મને ખરીદી નથી લીધો, બરાબર. અને આ વાતથી એક વાત સાબિત થાય છે કે હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા છે. હવે કારમી હાર થઈ ગઈ છે, એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર, બરાબર. મારો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે આમાં. હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે, મને 1-2 મહિનાનો આરામ કરવાનો કીધો છે, એટલે ખોટો લોકો આવી ગયું છે મજૂર સિંગ તેલ. તમારે લેવું જ પડશે, કારણ કે હું મજૂરનો મસીહા, હું બંગલા તોડીને મજૂરના ઝૂંપડા બાંધું છું. તમારે લેવું જ પડશે. નહીં લ્યો એટલે મેં માણસો રાખેલા, તમને મા બેન એમ ગાયરું દે. ચેક કરવું હોય તો કમેન્ટ સેક્શન ચેક કરી લ્યો. એકવાર મને આટલા રૂપિયા આવી જાય, ફૂલ રૂપિયા આવી જાય, પછી હું દારૂની બ્રાન્ડ લાવી, એ પણ મજૂર દારૂ. તો આ વિડીયો એને મોકલી જો દારૂના શોખીન હોય. હમણાં ગુજરાત આખું ચકડોળા ચડાવ્યું છે. હવે બધાને ખબર પડવા મળી છે કે આ વિષય શું છે. ડખા ઉપર ડખો હાલે છે એ તો આખા ગુજરાતને ખબર જ છે, બરોબર છે. પણ ડખો હેનો હાલે છે એ કોઈ ખબર નથી. આ ઓલા જેવું છે, મહાસત્તામાં અમેરિકા અને સદ્દામ હુસેન વચ્ચે જે ડખો હાલતો હતો એમાં રહી ખબર પડી કે આ તેલનો ડખો હાલતો હતો, બરોબર. આ એના જેવું છે. અત્યારે જે ડખો હાલે છે ને તેલનો ડખો હાલે છે, બરોબર છે. એટલે 2-3 વેપારીઓને તેલ ઓલો ખજૂરભાઈ પ્રમોશન કર્યું, એટલે તેલ રેડાણું હોય એના પેટમાં. એટલે હજી એના નામ તો આપણે કાંઈ દેવાય નહીં. જે કોઈ પણ વેપારી હોય આપણને ખબર નથી, આપણે નામ દેવાય નહીં. જ્યારે તો નામ બહાર આવ્યા ને તો અત્યારે એટલી કમેન્ટો બધી આવે છે ને, એ બધું મૂકીને આ ડખો સાઈડમાં મૂકીને તમારા બધા ઉપર ડખોનો ચાલુ થઈ જાય, એ જોજો વાસા તમે. એટલે આ તેલનો ડખો છે એ આ ફાઇનલ છે, બરોબર છે. બીજું ભાઈ સેવા કરે ત્યાં સુધી સારું, અને સાઈડ ધંધો કરે તો તમને બધાને વાંધો પડે. કોકના ઘર બનાવે તો એ કાંઈ વાંધો નહીં, અને બિઝનેસમાં જોઈન્ટ થાય એ સાઈડ બિઝનેસ કરે તો તમને બધાને પેટમાં દુખે. આ વળી કેવું, આ વ્હાઇટ કલરના કપડામાં ડાઘા લાગી જાય એની કરતા શાંતિથી આ બધું પતી જાય એવું કંઈક કરો. અને એક તો બહુ મજાની વાત તો એવી છે કે એક વસ્તુ તો નીકળી જ ગઈ. હાવ 5 લીટર મોકલાવું મારા વાલા, આ શબ્દ તો જળમૂળમાંથી નીકળી ગયો. ખોટું કે સાચું બોલો, તમે કોમેન્ટ કરીને કહેજો. હવે કીર્તિ પટેલ તું એવું કહેતી હતી કે જેને ખજૂરભાઈ જોડે કોમ કર્યું છે એના રૂપિયો નહીં આલ્યો, એને છેતર્યા છે, એવું બધું કહેતી હતી ને. તો સોશિયલ મીડિયાની અંદર એ બધા જ કલાકારો, કિંજલ દવેથી મળીને બધા જ કલાકારો જેમને ખજૂરભાઈ સાથે કામ કર્યું છે એમને આ વિડીયો એક વિડીયો મૂક્યો જ છે ઓપિનિયનમાં, બરાબર. તને જવાબ આપવા માટે એ જ કાફી છે, બરાબર. બધા જોઈ જ લેજો મિત્રો, કેમ કે આજને તો આખું ઇન્સ્ટાગ્રામ ગોળું કર્યું છે. અને તું એવું ઈચ્છતી હોય કે ખજૂરભાઈ, શું કીધેલું તે ખજૂરભાઈ? ભંગાર, એમ ને. એ અમારા માટે ભગવાન છે અને રહેવાના. ભલે તું ભંગાર કહે છે, પણ ભંગારના ભાવે તો આજે તું વેચાઈ રહી છે. લોકો તને ભંગાર કહી રહ્યા છે. કોમેન્ટમાં જોઈ લે, મારી એક કોમેન્ટમાં જોઈ લે તારા વિશે કેટલી ગારો બોલે છે, બરાબર. અને તું એમ સમજે છે પોતાની જાતને કે ખજૂરભાઈ આવીને મને જવાબ આપશે. તારી ઓકાત જોઈએ ખજૂરભાઈ જોડે. ખજૂરભાઈ સાથે તારું નામ તે તું કઈથી પેદા થઈ જ નહીં ખબર પડતી. હારા માણસોના વિરોધ કરીને તને શું મળે છે? એટલે જે કરતી હોય કરી ખા, નહીં તો પછી સમજી જા ને આ તો ટેલર છે, પિક્ચર હજી બાકી છે. જય માતાજી. જય માતાજી. આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે. એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે, અને સાચું નામ છે જયેશભાઈ દવે. અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ, ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને. એ વાત તદ્દન ખોટી છે, કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં, અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે. તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી, એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે. તરત જ ફોન આવી ગયો હતો, અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો, અને શોધખોળ ચાલુ કરી દીધી હતી. આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને આમ છું ને, એ બધું ખોટું છે. બધું મારો દીકરો છે, અને નીતિ ને યતિ ને એ મારો દીકરા જ છે. અમારે કોઈ લેવા દેવા નથી. આ બધી આવું ખોટું બધાને ઇન્જામ લગાડે છે, બાકી એનો કોઈ દોષ નથી.